ડીસામાં આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ। ડીસામાં આરોગ્ય વિભાગ અને પાલિકાની સંયુક્ત તપાસ હોટલો, નાસ્તાગૃહો, પાર્લરો સહિત 300 થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી। 11 ટીમો બનાવી ખાદ્ય ચીજ વસ્તુ વેચતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ। બનાસકાંઠાના પાલનપુરમાં કોલેરાનો રોગ ફાટી નીકળ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ડીસામાં આજે ફરી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવતા દુકાનદારો અને વેપારીઓ પાસેથી દંડ અને નોટિસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। શહેરમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી તેમજ અખાદ્ય ઠંડા પીણા સહિતની ચીજ વસ્તુઓના વેચાણને કારણે લોકો બીમારીમાં ન સપડાય તેની તકેદારીના ભાગરૂપે ડીસા નગરપાલિકા આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી સંયુક્ત રીતે અલગ અલગ 11 વોર્ડમાં 11 ટીમો બનાવી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચતા સ્થળો પર તપાસ શરૂ કરી હતી। આ ટીમોએ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈની દુકાનો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી, જેમાં કેટલીક જગ્યાએ ડેરીમાં વેચતા દૂધમાં જીવજંતુઓ, ફરસાણની દુકાનમાં બહુ દિવસથી પડેલા ખાદ્ય વસ્તુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ તેમજ એક્સપાયરી ડેટવાળી ચીજ વસ્તુનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું। આરોગ્ય વિભાગના આજે તપાસ દરમિયાન મોટાભાગની દુકાનોમાં લાયસન્સ પણ જોવા મળે ન હતા, જેથી અખાદ્ય ચીજ વસ્તુનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ ₹500 થી ₹5000 સુધીનો દંડ ફટકાર્યો હતો। તેમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી। ડીસા તાલુકા હેલ્થ ઓફિસર PM ચૌધરીએ જણાવ્યું હતું કે ડીસામાં આજે વહેલી સવારથી તંત્રની ટીમોએ અંદાજે 300 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરી અને અખાદ્ય ચીજ વસ્તુનું જથ્થો ઝડપી પાડ્યો અને આવા વેપારીઓ ફરીવાર આવી ચીજ વસ્તુઓ ન વેચે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસા શહેરમાં સાંજ દરમિયાન પશુ બજાર સહિત પ્રાંત કચેરી સામે અને ગાંધીજી પ્રતિમા પાસે ઉભી રહેતી પાણીપારી, પાવભાજી, સેન્ડવીચ, સમોસા સહિતની લારીઓ, નાસ્તા સ્ટોલો પર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તો અનેક નાસ્તા સ્ટોલ સંચાલકોની હલકી ગુણવત્તાની ચીજ વસ્તુ ઝડપાઈ શકે તેમ છે। પશુ બજાર અને પ્રાંત કચેરી સામે ઉભી રહેતી નાસ્તાની લારીઓના કારણે ટ્રાફિક સમસ્યા પણ ઊભી થઈ રહી છે, જેમાં ખાસ કરી વિજય પટેલ શાક માર્કેટમાં ઉભી રહેતી નાસ્તાની લારીઓના કારણે મુખ્ય માર્ગો પર વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે પાલિકા અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સાંજના સુમારે પશુ બજાર અને લાયન્સ હોલ રોડ પર ચેકિંગ હાથ ધરી જાહેર રસ્તાઓ ખુલ્લા કરાવે તેવી જનમાંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, બરઠક, ડીસા। જાહેર રસ્તાઓ ખુલ્લા કરાવે તેવી જનમાંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, બરઠક, ડીસા।